आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न। स्वाध्याय में श्री आत्मानुशासन सतशास्त्र एनो श्लोक 5मो पाना नंबर 4। હવે ઉપદેશદાતાના ગુણોનું વર્ણન આવે છે કે કેવા ગુણો જેને પ્રગટ્યા હોય એ મહાત્મા ઉપદેશદાતા બની શકે હોઈ શકે। प्राज्ञः प्राप्त समस्त शास्त्र हृदयः प्रवक्त लोक स्थितिः प्रास्तासः प्रतिभापरः प्रशमवान् प्रागेव दृष्टोत्तरः प्रायः प्रश्नसः प्रभुः पर मनोहारी परानिन्दया ब्रूयात् धर्म कथां गणी गुण निधि प्रस्पष्ट मिष्टाक्षर। वक्ता प्रथम तो विचक्षण अने तीक्ष्ण बुद्धिमान होय, कारण सातिशय तीक्ष्ण बुद्धि विना वक्तापणु बने नहीं। वળી सगळा शास्त्रोना रहस्यभूत भावोनो पारगामी होय, कारण शास्त्रकारना अनेक अंगभूत आशय भरित रहस्य ने जाने नहीं तो यथार्थ अर्थ पण केम भाषे। केवा होय उपदेशदाता वक्ता तो के प्रथम तो विचक्षण अने तीक्ष्ण बुद्धिमान होय। जो विचक्षण होय એટલે એકદમ જાગૃત હોય, ક્યાં શું કહેવું, ક્યાં શું ના પ્રરૂપણા કરવી, કેવી પ્રરૂપણા કરવી, સામે જે જીવો છે એમને બોધ કેવી રીતે પરિણામ પામે, આ બધી એમની વિચક્ષણતા બુદ્ધિની અંદરમાં ખ્યાલ આવતો હોય છે વક્તાઓને। અને પોતે કેવા હોય છે તો કે તીક્ષ્ણ બુદ્ધિમાન। એમની બુદ્ધિ બહુ સૂક્ષ્મ હોય છે, તીક્ષ્ણ હોય છે। એટલે જીન આજ્ઞાની સૂક્ષ્મમાં સૂક્ષ્મ બાબતો સિદ્ધાંત બોધની, કર્ણાનુયોગની, ચરણાનુયોગની, દ્રવ્યાનુયોગની અને કથાનુયોગ, આ બધા યોગોના નિપુણ હોય। એક વાક્ય કૃપાળુદેવ જેમ લખ્યું કે એક શ્લોક વાંચતા અમારો હજારો શાસ્ત્રોમાં ઉપયોગ ફરી વળે છે। જુઓ, આ તીક્ષ્ણ બુદ્ધિનું સૂચક છે। બુદ્ધિ બુદ્ધિનો કામ ના આવે વક્તામાં, શ્રોતામાં જો કે કામ નથી આવતો પણ વક્તામાં તો કામ આવે જ નહીં। તો વિચક્ષણ હોય, તીક્ષ્ણ બુદ્ધિમાન હોય, કારણ સાતિશય તીક્ષ્ણ બુદ્ધિ વિના વક્તાપણું બને નહીં। સાતિશય વાણીના અતિશયો અને પુણ્યના પણ અતિશયો, એ સાતિશય તીક્ષ્ણ બુદ્ધિ વિના વક્તાપણું બને નહીં।
નહીં તો એ યથાર્થ રજૂઆત કરી શકે નહીં, સાચી રજૂઆત કરી શકે નહીં. જેને તેને જીન આગમ વાંચવાનો અધિકાર નથી. આમાં બધા ગુણો આવશે કે બધા આવશે, આપણે અત્યારે નથી લીધા, ક્રમે ક્રમે બધા આવશે. વળી સઘળા શાસ્ત્રોના રહસ્યભૂત ભાવોનો પારગામી હોય. સઘળા શાસ્ત્રો એટલે સબ આગમ ભેદ સુર બસે. એક શ્લોક કઈ આવે કે જ્ઞાનીનું વચન, તો એની અંદરમાં કયા કયા શાસ્ત્રોમાં આના વિશે ક્યાં ક્યાં રેફરન્સો છે બધું એને ઉપયોગની અંદરમાં પકડી જાય. એટલે ટૂંકમાં આમાં શું કહેવા માંગે છે કે શાસ્ત્રોના અંદરમાં જે માર્ગ કયો છે એનો મર્મ એમના હૃદયની અંદરમાં પ્રકાશિત હોય છે. શાસ્ત્રો વાંચી જાય તો ઘણા અને બોલી જાય પણ ઘણા, પણ અંદરમાં મર્મનો ઉકેલ, એનો રહસ્ય કહેવાનો આશય, ગાથા પાછળ આચાર્ય ભગવંતોનો કે જ્ઞાનીઓનો કહેવાનો આશય શું છે એનું રહસ્ય જાણ્યા વગર જીવ એનો પારમાર્થિક લાભ પામી શકતો નથી. સઘળા શાસ્ત્રો જેને આત્મજ્ઞાન થયું એને 14 પૂર્વનું જ્ઞાન અંશે થઈ ગયું. જેણે આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું. બસ. છતાં શાસ્ત્રોનો અભ્યાસ નિરંતર કરે છે. કેમ કે ઉપયોગને રમાડવા માટે આગમ અને સતશાસ્ત્ર જેવું કોઈ બળવાન નિમિત્ત નથી. આખો દિવસ તમે ઉપયોગ ક્યાં લગાડશો? આત્મામાં તો લાગવાનો નથી. માટે જ્ઞાનની વૃદ્ધિ થાય, ક્ષયોક્ષમની વૃદ્ધિ થાય, જ્ઞાનની દ્રઢતા થાય અને ઉપયોગની વિશુદ્ધિ થાય. તેના માટે શાસ્ત્રોની અંદરમાં જ્ઞાનીઓ વધારે નિમગ્ન રહે છે. દરેક આચાર્ય ભગવંતોના જ્ઞાનીઓના જીવન ચરિત્ર તમે જોશો તો એમના જીવનની અંદરમાં આગમનો આશ્રય, શાસ્ત્રનો આશ્રય વિશેષ દેખાશે. એમની ભક્તિ પણ એવી હોય છે, એમનું જ્ઞાન પણ એવું હોય છે, ધ્યાનના પણ માસ્ટર હોય છે અને બધી ક્રિયા જીનોક્ત રીતે કરતા હોય છે. છતાંય વધારે સમય આગમોની અંદરમાં, આગળના શ્લોકોમાં પછી આવશે પાછળ, મોટા મોટા ગણધર ભગવંતોને પણ કાં તો શાસ્ત્ર રચના કરવી પડે છે, કાં તો દિવ્ય ધ્વનિ સાંભળે છે, એમને પણ જરૂર છે. છેક સૂતનું અવલંબન ક્યાં સુધી બતાવ્યું છે? 12મા ગુણસ્થાનકના અંત સુધી સૂતનું અવલંબન બતાવ્યું છે. એટલે એનો રહસ્યભૂત ભાવ, એનો મર્મ બધા શાસ્ત્રના મર્મના પારગામી હોય, એમાં પ્રવીણ હોય. એમની વાણી સૂત્રાત્મક હોય, એમની વાણી સૂત્રાત્મક હોય. એક લીટીમાં એ બધા શાસ્ત્રોનો સાર કહી દેતા હોય. જ્ઞાનીઓ, જે વિશિષ્ટ જ્ઞાનીઓ છે, એ એક સૂત્રમાં, એક વાક્યમાં બધા આગમોનો સાર સંક્ષેપમાં આવી જાય એટલો બોધ એમનો હોય છે. જેમ કે કૃપાળજીએ કહ્યું કે ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે.
આટલું. હવે આટલામાં ક્ષમા એટલે ક્ષમતા, વિતરાગતા, અને વિતરાગતાની અંદરમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની અભેદતા આવી ગઈ. અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની અભેદતા એ મોક્ષ માર્ગ છે. આખો મોક્ષ માર્ગ એક એક વાક્યમાં આવે, બધા ઘણા વાક્યો છે. આપણે દાખલો આપું છું. કારણ શાસ્ત્રકારના અનેક અંગભૂત આશય ભરિત રહસ્યને જાણે નહીં તો યથાર્થ અર્થ પણ કેમ ભાષે? શાસ્ત્રકારે જે શાસ્ત્રો રચ્યા છે એમાં એના અનેક આશયો હોય છે. એક એક શ્લોક પાછળ અનેક વાતોનો સાર એ સંક્ષેપમાં કહેતા હોય છે. તો જો આવા તીક્ષ્ણ બુદ્ધિવાળા ના હોય, રહસ્યભૂત ભાવોના પારગામી ના હોય વક્તા, તો એ શાસ્ત્રકારના અનેક અંગભૂત આશય ભરિત રહસ્યને જાણે નહીં, એના આશયને, એના હેતુને, એના મર્મને, રહસ્યને જાણે નહીં તો યથાર્થ અર્થ પણ કેમ ભાષે? અયથાર્થ પ્રરૂપણા કરી બેસે, મોટો દોષ આવી જાય. જે જ્ઞાનીઓએ બોધ આપ્યો હોય એને અનુરૂપ પ્રરૂપણા થવી જોઈએ. વિપરીત નહીં, ન્યૂન નહીં, અધિક નહીં. વિપરીત નહીં, ન્યૂન નહીં અને અધિક પણ નહીં. વળી લોક વ્યવહાર જાણકાર હોય, લોક વ્યવહારના પણ જાણકાર હોય કે વર્તમાન પંચમકાળના જીવો છે અને એ જીવો કેવા હશે એ તો મહાવીર સ્વામી ભગવાનના બોધમાં આવે છે કે વર્તમાન મહાવીર સ્વામી ભગવાનના શિષ્યો વક્ર અને જળ આવા હશે. વક્ર અને જળ મોટા ભાગે, બધા નહીં, મોટા ભાગે. વક્ર એટલે બાકા, બોલે કઈ, ચાલે કઈ, ચાલે ઊંધા, અને વચન છે સીધા અને ચાલે ઊંધા. તો લોકોને શું માફક આવશે? વર્તમાનમાં લોક વ્યવહાર કેવી રીતે સાચવવો? લોકોને પાછી એમના વ્યવહાર છોડાઈને કરવા જાવ તો અતોભ્રષ્ટ લોકો થઈ જાય. એટલે એમનો વ્યવહાર સચવાઈ રહે અને પરમાર્થની પ્રાપ્તિ થાય એવો એમનો આશય ગર્ભિત હોય. લોક રીત જાણ્યા વિના લોક વિરુદ્ધ થઈ જવાય. લોકની રીત જાણે નહીં તો લોકોથી વિરુદ્ધ થઈ જાય, તો લોકો એને સાંભળવા ના જાય તો પણ લોકો એના લાભથી વંચિત રહી જાય. સર્વથા આશાથી રહિત કેવળ નિષ્પૃહ હોય. જો આ ઈચ્છાઓ, આશાઓ કંઈ રાખે તો એ પોતાને રીઝવવા માટે કહેવું પડશે. એ સાચું તત્વ રજૂ નહીં કરી શકે. આમ કહીશ તો આ બધા નારાજ થઈ જશે મારાથી, અને આમ કહીશ તો મને વળગી રહેશે. એટલે લોકોને રંજન કરવા માટે જ્ઞાનીઓ બોધ આપતા નથી. વસ્તુનું સ્વરૂપ જેમ છે એમ રજૂ કરે. તમને અનુકૂળ આવે તો એ પ્રમાણે ચાલો, અનુકૂળ ના આવે તો મૂકી દો, વાંધો નહીં. પણ તમને જોઈ રોડ પ્રમાણે ગાડી ફરે, ગાડી રોડને ના ફેરવી શકે. રોડ તો જે છે એ રહેવાના, મોક્ષ માર્ગના હોય કે આ સંસાર માર્ગના હોય. હવે તમારી ગાડી, તમારે કઈ દિશામાં જવું છે એ બાજુ તમારી ગાડી વાળો. મોક્ષની દિશામાં જવું હોય તો એ બાજુ વાળો. સાચા દેવ ગુરુ ધર્મનો આશ્રય કરો અને એમની આજ્ઞા અનુસાર ચાલો.
આટલું મને સાહેબ માફક આવે ને આટલું મને માફક ના આવે સાહેબ, તમે બધું કહો છો ખરા? નહીં, મારું કહેલું ધાકડે ધાકડ કોઈ માનશો એમ કહ્યું. શું કહ્યું? ધાકડે ધાકડ કોઈ માનશો. અહીંથી ફોરેન જાય વક્તાઓ ત્યારે ઘણી આશાઓ લઈને જાય અને ઘણા માન પૂજા પૈસા કીર્તિ બધું લઈને આવે. આખો આશયની મલિનતા છે, એનો બોધ લાગી શકે નહીં અને એટલો સૂક્ષ્મ યથાર્થ બોધ એ આપી શકે નહીં અને એની આપવાની યોગ્યતા નથી. લોકને રીઝવવાનો પ્રયત્ન કરે એ સાચો વક્તા નથી. લોક મૂકે પોક, લોકોને જેમ કરવું છે એમ કરશે. જીન આજ્ઞા પ્રમાણે ધર્મની પ્રવૃત્તિના જ્ઞાનીઓ કરે છે અને સારું લાગશે નહીં, આને ખોટું લાગશે, અને આમ કહે તો ઠીક રહેશે નહીં. સભાને રંજન કરવાની ધૂન નથી. નહીં તો એ સાચો ઉપદેશ આપી શકે નહીં. લોકોને રીઝવવાની દ્રષ્ટિ હોય એ સાચો ઉપદેશ આપી શકે નહીં. આશાના ઉપાસક માત્ર શ્રોતાને રીઝવવા જ ઈચ્છે. જો આશાના ઈચ્છક, માન પૂજા પૈસાના આશાના ઈચ્છક, એ શ્રોતાને રીઝવવા જ ઈચ્છે બસ. રાજાનું દ્રષ્ટાંત આવે છે ને, બાદશાહનું દ્રષ્ટાંત આવે છે. એક બાદશાહે મૌલવી સાહેબ એમના પુરાને શરીફ સંભળાવવા માટે રાખ્યા પગારદાર તરીકે. રોજ એનો ટાઈમ બાંધી દીધેલો કે ભાઈ આ ટાઈમે તમારે આવવાનું, 1 કલાક પુરાના શરીફ સંભળાવ્યું. હવે આને તો પગાર મળતો હતો. હંમેશા પગારવાળા ઉપદેશકો હોય કામ ના આવે. પર્યુષણની અંદરમાં દિગંબરોમાં અને પરદેશમાં તો પૈસા લઈને વ્યવહાર ચાલતો હોય છે પ્રાય. તો એ રાજાને રોજ વાંચી સંભળાવે અને રાજા એને પગાર આપે. હવે એમાં મૌલવી સાહેબને કંઈક બહારગામ જવાનું છે થોડા દિવસ, એટલે એને કહ્યું કે ભાઈ એના દીકરાને કે તું આ વાંચજે પુરાના શરીર, તારે વાંચી જવાનું, બહુ સમજાય છે નહીં પણ વાંચી દેજે. એટલે આપણું ચાલુ રહે કામ. એ પેલા ગયા અને બાદશાહને આ એમનો દીકરો હતો એ વાંચ્યો. દીકરો હતો બાપા જેવો ઠરેલ તો ના જ હોય, પેલા મેચ્યોર હોય અને આ તો કંઈ મેચ્યોર હોય નહીં. એટલે વાંચવાની અંદરમાં આવ્યું કે ટાંક ભાર માંસ ખાય એ નરકમાં જાય, દોજખમાં જાય. એક ટાંક ભર આટલું માંસ ખાનારો જીવ દોજખમાં જાય. આવું આવ્યું. એટલે બાદશાહને થયું કે સાહેબ હું તો રોજ કેટલું ખાઉં છું, મારું શું થાય? એને પ્રશ્ન કર્યો પેલાને કે ભાઈ હું તો રોજ ખાઉં છું આટલું બધું, તો કે તમે નીચામાં નીચે નરકમાં જશો કે નીચામાં નીચે નરકમાં જવાનું? તો આમાં લખ્યું જ છે કે સવાલ જ ના. તો કે આ સાંભળીને ધર્મ કરીને જો દોજખમાં જ જવાનું હોય તો પછી હવે કાલથી બંધ રાખો. હવે મારે સાંભળવું બંધ કરાવી દીધું. મૌલવી સાહેબ આવ્યા બહારગામથી કે બેટા બરાબર ચાલે છે ને, સંભળાવે છે કે ના તમે ગયા બીજા દિવસથી બંધ થઈ ગયું છે. 1 દિવસ વાંચ્યું, શું થયું? તો એ તો એમને ખબર. તો કે તે શું વાંચ્યું તો શું? તો કે વાંચવામાં આવ્યું કે કોઈ ટાંક ભર પણ માંસ ખાય એ દોજખમાં જાય. તો રાજાએ મને કહ્યું કે હું તો રોજ કેટલું ખાઉં છું, ઘણા ટાઈમ,
તો મેં એમને કહ્યું તમે મહાદોજકમાં જવાનું, આટલું કીધું. બસ એટલું સાંભળીને પછી મને કહ્યું કે હવે બંધ કરી દો પુરાણ શરીર, અને હવે મારે સાંભળવું નથી. કહ્યું એના બાપા સમજી ગયા, મેચ્યોર હતો ને, સમજી જાય ખરે. પછી આવ્યા રાજા પાસે, તો રાજા કીધું કે તમારો પગાર લઈ જાઓ અને હવે મારે સાંભળવું નથી. તો કેમ કે તમે આવા ધર્માત્મા થઈને ના પાડો છો? આમાં તો તમારું કલ્યાણ છે અને તમને જન્નતની પ્રાપ્તિ થાય, દોજખ નહીં જન્નતની પ્રાપ્તિ થાય. આ સાંભળો છો એનું તો મહાન પુણ્ય તમે માનો છો. પણ કે એમાં આવ્યું કે એક ટાંક ભર માંસ ખાય એ નરકમાં દોજખમાં જાય, નરકમાં જાય. તો હું તો રોજ કહું છું, તો તમારા દીકરાએ મને કહ્યું કે તમે તો એકદમ નીચામાં નીચા દોજખમાં જશો, દુઃખો એટલા બધા દુઃખ ભોગવશો. તો કે જો એ શાસ્ત્રના મર્મને ના જાણે, વાંચી જાય એટલું જ. એમાં એમ લખ્યું છે કે ટાંક ભર ખાય. હવે તમે તો પેટ ભરીને ખાઓ છો, તમને ક્યાં નથી મળતું? જેને ના મળતું હોય ને તૃષ્ણા રહી જાય એની આ વાત છે, તમારી વાત નહીં. તમે તો આટલો પેટ ભરીને સંતોષથી ખાઓ છો એટલે તમને આમાં કશું થાય નહીં. તમે તો જન્નતમાં જ જાઓ. તમે સારું કાલથી ચાલુ રાખો. આ શ્રોતાને રીઝવવાની વાત ચાલે છે. શ્રોતા રીઝાય એવું નહીં કહેવાનું. સિદ્ધાંત તત્વ શું છે એ સામે જોઈને ચાલે છે જ્ઞાનમાં. લોકો સ્વીકારે ના સ્વીકારે, માને ના માને, આવે ના આવે, ઓછા આવે વધારે આવે, એ સૌની યોગ્યતા છે. પણ લોકો વધારે આવે અને લોકોને ગમે એવું પીરસવું એ વક્તાનું લક્ષણ નથી. તો એ કહે છે કે આશાના ઉપાસક માત્ર શ્રોતાને રીઝવવા જ ઈચ્છે અને સભારંજન કરવાની ધૂનમાં, સભાને રંજન કરવાની, સભા આખી ડોલી જાય, લાખો માણસો હજારો માણસો હોય, બસ જુદા જુદા એવા દ્રષ્ટાંતો આપે, ટૂચકાઓ કે બીજું કે બસ સભા કેમ હશે અને રંજન થાય એ જ એનું લક્ષ્ય. તત્વોનું કેમ પરિણમન થાય અને એમને આત્મિક લાભ કેમ થાય એ દ્રષ્ટિ નથી. તો એવો વક્તા હોઈ શકે નહીં, થઈ શકે નહીં. તો એ સભારંજન કરવાની ધૂનમાં યથાર્થ અર્થ સહિત શુદ્ધ ધર્મ ઉપદેશ દઈ શકે નહીં. વિપરીત પ્રવૃત્તિપણા પણ થઈ જાય. યોગ્યતા નથી. જે જીવોની એને ઉપદેશક થયા છે એમની અંદરમાં આ બહુ એક મોટો નુકસાનકારક પોઈન્ટ છે વિપરીત પ્રવૃત્તિપણાનો. પાપ નહીં કોઈ સૂત્ર ભાષણ દિશો, ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સરીખો, સૂત્ર અનુસાર જે ભવિક ક્રિયા કરે, તેહનું શુદ્ધ ચારિત્ર પરિખો. તો ઉત્સૂત્ર પ્રવૃત્તિપણા કરવી, વિપરીત પ્રવૃત્તિપણા કરવી સિદ્ધાંતથી એ મહામિથ્યાત્વનું પાપ છે. એનું નુકસાન ખૂબ મોટું છે. મૌન રહેવામાં મજા છે. અને છતાંય દેવકણજી બધાએ કીધું છે, પ્રશ્ન કર્યો છે પ્રભુશ્રી બધાએ કે બધા સાવકો આવે છે ને અમારે વ્યાખ્યાન આપવું પડે છે, તો અમારે આપવું કે ના આપવું? આત્મજ્ઞાન તો છે નહીં એમને. ઉપર જે કહ્યું કે ઉપશમ વૈરાગ્ય અને ભક્તિ વધે એવો બોધ આપવો, સિદ્ધાંત બોધની ગરબડમાં ના પડશો. જગતના જીવોનો ઉપશમ ભાવ વધે, કસાયમન પડે અને એમનો વૈરાગ્ય વધે અને પરમાત્મા સાચા દેવ ગુરુ ધર્મની શાસ્ત્રની ભક્તિની એમની રુચિ વધે, એ પ્રકારનો બોધ આપો, એમાં વાંધો નથી. પણ સિદ્ધાંત બોધ એ હમણાં તમે આપશો નહીં, ના પાડી. કેમ કે સિદ્ધાંતની વાત અનેક અપેક્ષાઓ સહિત હોય છે. અનેકાંતમય શાદવાદ
અનેકાંત એટલે વસ્તુમાં અનેક ધર્મો છે, અનંત ગુણો છે, અને એક એક ગુણને કહેવા જાય તો બાકીના ગુણો સાપેક્ષ પણ રહ્યા છે, દ્રષ્ટિમાં રહેવું જોઈએ. એટલે શાદવાદ નિશ્ચયની અપેક્ષા એ શું છે, વ્યવહારની અપેક્ષા એ શું છે, પ્રમાણની અપેક્ષા એ શું છે, આ બધી અપેક્ષાઓ સમજે અને આપે તો ઠીક, નહીં તો એ એકાંતમાં જતો રહે તો એકાંત મિથ્યાત્વ થઈ જાય. એકાંત મિથ્યાત્વ. શાંત સ્વભાવી હોય, જે તીવ્ર કસાય વાળો જીવ હોય એ બીજાનું અનિષ્ટ કરી નાખે. વક્તા હંમેશા શાંત સ્વભાવી હોવો જોઈએ. આવેશમાં આવી જાય ને હેલફેલ બોલી જાય તો કંઈક જીવોને એવો અંદરમાં હૃદયમાં ઘા વાગી જાય છે કે એ ફરીને ક્યારેય ધર્મ માર્ગમાં આ બાજુ વળતા નથી જતા રહે છે. તલવારનો ઘા સારો, પણ વાણીનો ઘા છે એ બહુ ખોટો. શાંત સ્વભાવિક. છેવટે દ્વાદશાંગનો સાર શાંત થવું એક છે. શું છે? શાંત થવું એક છે. શાંતિ. વાણીના વેર એવા થઈ જાય છે વાણી દ્વારા કે ભવ એકબીજાને દુશ્મનાવટ રહેતી હોય છે. એક નાનું દ્રષ્ટાંત છે કે એક સિંહ હતો. સિંહ અને જંગલમાં એના પગમાં કાંટો વાગ્યો. પગમાં કાંટો વાગ્યો. હવે પોતે તો કાઢી શકે નહીં એટલે આમ લંગડો ફરે. એમાં એક કઠિયારો લાકડા કાપતો એને જોયું કે લંગડાય છે સિંહ અને પગમાં કાંટો વાગેલો છે. એટલે કુવાડો લઈ આગળ કદાચ હુમલો કરે તો કુવાડાથી બચાવ થાય, પણ કે આનો કાંટો કાઢો એનો ભાવ સારો. એને નજીક જઈ અને સિંહનો પગમાંથી કાંટો કાઢ્યો. પશુ છે, હિંસક, છતાંય એ પણ વફાદાર છે. એને જોયું કે આને મારા ઉપર ઉપકાર કર્યો એટલે આનો બદલો હું કેવી રીતે વાળી શકું. સિંહે વિચાર કર્યો કે આ કઠિયારનો બદલો હું કેવી રીતે વાળી શકું. એટલે એને એની ભાષામાં કહ્યું કે તું રોજ આ માથા ઉપર ભારો ઉપાડીને વેચવા જાય છે ને માંડ તારું ગુજરાન ચાલે છે, તું જે ઉપાડે છે એના કરતાં 4 ગણું વધારે તો હું ઉપાડી શકીશ. મારા પીઠ ઉપર ભારો મૂકી દે બધા 4 અને ગામના ઝાપા સુધી તને મૂકી દઈશ, પછી તારે ત્યાં લાકડી વેચી તારું ગુજરાન ચાલશે તો થોડા સમયમાં સુખી થઈ જઈશ. ત્યાં મને સુખી કર્યો છે, દુઃખમાંથી મુક્ત તો મારી ફરજ છે કે મારે તને દુઃખમાંથી મુક્ત કરવો. તો રોજ પેલો સિંહ ભારા ઉપાડીને લઈ જાય અને પેલા કઠિયારાને લાભ વધારે થતો જાય. કઠિયારો સુખી થયો, ઘરનું મકાન લીધું. કેમ કે એક ભારામાં માંડ ચાલતું હવે તો 4 ભારા આવવા માંડે એટલે 3 ભારાનો નફો તો વધવા માંડ્યો. ત્યારે એક વખતે ભારો લઈને સિંહ આવ્યો અને સામે એક એનો કોઈ સંબંધી હતો. એને જોયું કે આનું કારણ આ છે કે આ બધા ભારા વધારો પણ સિંહ લાવે છે એટલે સુખી થયો છે. એટલે એને પૂછ્યું કે તું આટલો બધો સુખી થયોનું કારણ શું? તો કે મને એક ગધેડો મળી ગયો છે, કે ભાર ઉપાડનાર. મને એક ગધેડો મળી ગયો છે કે જેના કારણે હું 4 ભાડા રોજ લાવું છું અને આ મારું ગુજરાન ચાલીને બાકીનું ઘણું વધે છે, એમાંથી આ મને બધી સામગ્રી બીજી મળી છે. આ વાત સિંહ સાંભળી ગઈ. આ વાત એને શું કીધું? ગધેડો સિંહને. એટલે સિંહને અંદરમાં હાડો હાથ લાગી ગઈ.
એને કહ્યું કે આ તારો કુહાડો મારા ગળા ઉપર કાં તો માર અને નહીં તો હું તને મારું છું. આ કુહાડાનો ઘા હું સહન કરી શકીશ પણ તારા વચનનો ઘા હું સહન નથી કરી શકતો. એમ કરીને એને પ્રાણ છોડી દીધો. તો ધર્મના ઉપદેશક હંમેશા શાંત સ્વભાવનો, ઉશ્કેરાટમાં આવી જાય તો પ્રવૃત્તિ સાચી ના કરી શકે. તીવ્ર કસાઈનો ઉપદેશ સર્વને અનિષ્ટ અને નિંદાનું સ્થાન થઈ પડે. આનંદી હોય કેવો હોય? આનંદમાં રહેનારો હોય, શોકવાળો ના હોય, મોઢું વીલું ના હોય, હસતો હોય. દિલગીરી થવાના કારણો મળવા છતાં પણ જે મહાત્મા સમુદ્રવત ગંભીર હોય તે જ યથાર્થ વક્તા હોઈ શકે. ઘણા એવા કારણો પાપના ઉદયમાં, અસાતાના ઉદયમાં દિલગીરીના કારણો મળે છતાં પણ એ સમુદ્રવત ગંભીર હોય, શોક ના હોય, છતાં અંદરમાં પ્રસન્ન હોય. એ સમજે છે કે જગતના બધા પદાર્થોના સંયોગોના વિયોગ થવાના નાશવંત છે. એટલે ગમે તેવા ઈષ્ટનો વિયોગ થાય કે અનિષ્ટનો સંયોગ થાય, એ સમુદ્રવત ગંભીર અને શાંત હોય તે જ યથાર્થ વક્તા હોઈ શકે. પ્રશ્નકારનો પ્રશ્ન સાંભળતા વહેત જ પ્રશ્નકારનો આશય અને તેનો સ્વ પર હિતકારક ઉત્તર જેના હૃદયમાં રમી રહ્યો હોય, પ્રશ્ન કરે એ પહેલાં તો એની અંદરમાં જવાબ હાજર થઈ ગયો એની પાસે. આટલો અભિક્ષણ જ્ઞાનો ઉપયોગી હોય વક્તા. હો, તમે એક પ્રશ્ન કરો, એ પ્રશ્ન કરતાં કરતાં તો એનો જવાબ એની અંદરમાં હાજર થઈ ગયો. બને ત્યાં સુધી પોતે જ પ્રશ્નોત્તર કરી સમજાવે તો સભામાં સ્ખલન પણ ન થાય, તેમ શ્રોતાને તે ઉપદેશની વિશેષ દ્રઢતા પણ થાય. પોતે જ પ્રશ્ન ઉઠાવે અને પોતે જ એના જવાબ આપે એટલે કોઈને પ્રશ્ન કરવાની જરૂર પડે નહીં. અને સભાની અંદરમાં એકબીજા બધા પ્રશ્નો કર્યા જ કરે તો આખું સભાનું વાતાવરણ દોડી જાય. જેમ આત્મસિદ્ધિની અંદરમાં પોતે જ પ્રશ્ન ઉઠાવે છે અને પોતે જ જવાબ આપે છે ગુરુ શિષ્યના સંવાદથી, એવી રીતે જે ઉપદેશદાતા હોય એ જોવે કે આ પોઈન્ટ વધારે ક્લિયર કરવા જેવો છે, તે પોતે જ પ્રશ્ન ઉઠાવે અને પોતે જ એ પ્રશ્નનું સમાધાન કરે. એટલે કોઈને સભામાં સ્ખલના ના થાય, દોષ તૂટે નહીં. બીજું કે વધારે જીવો સામે પ્રશ્ન પૂછે તો જે વક્તા છે એનો અંદરમાં દોર તૂટી જાય છે. એને જે કહેવું છે એ કહી શકતો નથી ને પેલાના પ્રશ્નની અંદરમાં એ કહેવાની વાત રહી જાય છે. એટલે સ્વાધ્યાયની અંદરમાં પ્રશ્નોત્તર અલગ વસ્તુ છે. સ્વાધ્યાયમાં બહુ પ્રશ્નો થાય તો બધાને ડિસ્ટર્બ થાય અને એમને જે કહેવું છે એ કહેવાનું રહી જાય, બીજાને અંતરાય આવે. સભામાં ઘણા પ્રશ્નો થાય તો પણ તેને સહન કરવા વાળો હોય, પણ અતિ પ્રશ્નો સાંભળીને દુભાતો હોય, ખીજાતો હોય તો શ્રોતાઓ પ્રશ્ન કરી શકે નહીં. ઘણા પ્રશ્નો થાય, દરેક ઘણા માપવા માટે આવતા હોય છે, જાણી જોઈને પરીક્ષા કરવા પૂછતા હોય. ઘણા એનો વીક પોઈન્ટ જોઈને એવા પ્રશ્ન પૂછે, એનો વીક પોઈન્ટ જાણતા હોય તો એને એવો પ્રશ્ન પૂછે, અથવા એને કઈ બાબતમાં એની ઉણપ છે એ પ્રકારના પ્રશ્ન પૂછે. જાત જાતના પ્રશ્નો તો આવવાના, સભા છે એટલે. છતાં પણ બધાને ક્ષમતા ભાવે સહન કરવા વાળો હોય. વધારે પ્રશ્નોનો મારો થાય ને ખીજાઈ જાય, ચીડાઈ જાય, દુભાઈ જાય, ઉશ્કેરાટમાં આવી જાય તો એ ઉપદેશદાતા કંઈ થઈ શકે નહીં, એને કહેવાય નહીં.
ખીજાતો હોય તો પેલા શ્રોતાઓ પ્રશ્ન કહી શકે નહીં, તો એમનો સંદેહ પણ કેમ નિવૃત્ત થાય? પેલા પ્રશ્નનું સમાધાન કરવું હોય તો એને જવાબ આપવો પડે. ખીજાઈ જાય તો જવાબ ના આપે ને આગળ જવાબ આપે તો પેલાનું સમાધાન ના થાય. તો જે જીન ધર્મની પ્રભાવના કરવાની છે પ્રભાવના પણ ના થઈ શકે. અને ઉપદેશની સાર્થકતા પણ શું? જો લોકોને લાભકારક ના થાય અને લોકો એનો લાભ ના ઉઠાવી શકે અને જે ભૂમિકામાં છે એ ભૂમિકામાંથી આગળ ના નીકળી શકે તો એના ઉપદેશનો અર્થ શું? વળી પ્રભાવશાળી હોય, પ્રભાવક હોય, હંમેશા પ્રભાવના કરવાવાળો પ્રભાવક જોઈએ. સામાન્ય માણસથી પ્રભાવના ના થાય એ પ્રકારનો પુણ્યનો ઉદય પણ જોઈએ. કારણ પ્રભુતાવાળા પુરુષનું જ સભામાં માન વડે અને તેના જ વચનો સર્વમાન્ય થાય. પ્રભુતાવાળા પુરુષો એનું સભામાં વિશેષ માન થાય, લોકો એને માન આપે અને એના જ વચનો સર્વમાન્ય થાય. આવો ઉપદેશાત્મક જોઈએ, ઉપદેશ આપનાર. વળી સ્વરૂપ સુંદર અને જોનારના મનને હરવાવાળો હોય, દેખાવમાં પણ સારો સુશોભિત હોવો જોઈએ. જેમ અષ્ટાવક્ર હતા એ હતા મહાજ્ઞાની પણ 8 અંગો હતા. તો જનક રાજાની સભા બધા પંડિતોની બોલાવી જનક રાજાએ. તો એમાં ગુરુ તરીકે એમને મુખ્ય પેલા તરીકે અષ્ટાવક્રજીને સ્થાપેલા. સભાનું સંચાલન એના હાથમાં અને આખી પંડિતોની સભા, વિદ્વાનોની સભા, દેશ પ્રદેશના પંડિતો આવ્યા. બધા આવી ગયા ને અષ્ટાવક્રજી થોડા લેટ આવ્યા. હવે આવ્યા એટલે આમ રડતા રડતા આવે, આમ ચાલી તો શકે નહીં એટલે આમ રડતા રડતા આવે અને 8 અંગ વાંકા હતા એ જોઈને બધા પંડિતો હસ્યા કે આ જનકના ગુરુ આવ્યા, કે આ જનકના ગુરુ છે. એટલે અષ્ટાવક્રજી સમજી ગયા, કંઈ બોલ્યા નહીં. પછી જ્યારે સભાનું એમને સંચાલન હાથમાં લીધું ત્યારે રાજાને કહ્યું કે તમે બધા ચામડિયા ચમારને જ ભેગા કર્યા છો, કોઈ વિદ્વાન તમે કેમ નથી લાયા? તમે કોઈ વિદ્વાનને કેમ નથી લાયા? તો કે આ બધા વિદ્વાનો છે. એટલે કે આ તો બધા ચમારો છે, એને મારા ચામડા સામે જોયું, મારા જ્ઞાન સામે જોયું નથી. એટલે સ્વરૂપથી પણ સુંદર હોવો જોઈએ, જોનારના મનને હરવાવાળો હોય, પણ એનું મન બીજે હરી ના જવું જોઈએ પાછું. જોનાર એને હરી જાય, જોનારને હરી લે, પણ એ જો કંઈ હરી ગયો તો ગયો. કેટલાય જીવોનું પતન આમાં થયેલું છે. અને આખી સાધના અને જિંદગીની કમાણી અને ધોઈ નાખી છે. મન હરાવવું ના જોઈએ ક્યાંય, અને છતાં અંદરમાં પ્રસન્નતા અને શાંતિ રહેવી જોઈએ. કારણ કે જે શરીરાદિથી અસુહાવતો લાગે તેની હિત શિક્ષા પ્રાય કોણ અંગીકાર કરે? એ બોલે તો એનું વજન ના પડે એમ. પ્રભાવશાળી હોય, પુણ્યશાળી હોય, દેખાવડો હોય, સુહાવનો લાગતો હોય તો એનો બોધ પણ અસરકારક થઈ શકે. જગત દ્રષ્ટિ જીવો પણ પ્રથમ રૂપને જ દેખે છે અને યોગ્ય પરિચય થાય પછી ગુણ દેખે છે. જગતના જીવોની દ્રષ્ટિ તો બાહ્ય છે, એટલે પહેલાં રૂપ જોવે છે અને રૂપને જોયા પછી ગુણને જોવે છે. એટલે રૂપવાન પણ હોય અને ગુણવાન પણ હોય, બંને વાન જોઈએ. ગુણોનો નિધાન હોય, ગુણોનો ખજાનો હોય, સમ્યક દ્રષ્ટિ હોય છે મુખ્ય તો વક્તાઓ,
અને એમાં રત્નત્રયધારી સાધુઓ એટલે એ તો ગુણ કે નિધાન આવે છે ને, શાંતિ કે સાગર અરુ, નીતિ કે નાગર નેક, દયા કે આગર, જ્ઞાન ધ્યાન के निदान हो, शुद्ध बुद्धि ब्रह्मचारी, मुख बानी पन्नु प्यारी, सबन के हितकारी, धर्म के उद्यान हो, राग द्वेष से रहित परम पुनित, नित्य गुण से खचित चित्त सज्जन समान हो, राजचंद्र धैर्य पाल, धर्म ढाल, क्रोध काल, मुनि तुम आगे मेरे प्रणाम अमान। मोटा मोटा आत्मज्ञानी सावको पण एवा रत्नत्रयधारी मुनिओने नमस्कार करे छे। एमना गुणोने वंदे तत्पुरुष लब्धे, एमने गुणोने एवा गुणोनी प्राप्ति अर्थे भव्य आत्माओ वंदन करे छे। आचार्योनो प्रभाव पड़तो होय छे। 36 गुण गुण मध्य 36 गुणो छे એટલે એમના બોધનો જે પ્રભાવ પડે એવા બોધનો પ્રભાવ સાવકનો ના પડી શકે હંમેશા। સાવકની લિમિટેશન છે। એટલે કૃપાળદેવ પણ કહ્યું કે અમે આજ દિન સુધી ક્યાંય આદેશાત્મક કે ઉપદેશાત્મક બોધ કર્યો નથી। પર્સનલ કોઈને કીધું હોય કે તમે આ પ્રમાણે ચાલો, આમ આગળ વધો, તેમ વધો, પણ આદેશાત્મક કે ઉપદેશાત્મક પદ્ધતિથી નહીં। ये अधिकारी रत्नत्रयधारी मुनिओ आचार्यों से गुणों निधान हो, सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चारित्र, सम्यक तप, अनंत वीर्य, आ बधाय गुणों आत्माना अनंत गुणों अंदर में अंशे घणा अंशे प्रगट थया होय। ज्यां सुधी सम्यक दर्शन ना थयुं होय त्यां सुधी एना गुणों साचा नहीं। एना गुणों भले क्षमावान होय, दयावान होय, भक्तिवान होय, आज्ञावान होय, बधुं होय, सरलतावाळो होय, बधुं होय, पण मिथ्यात्व सहित छे એટલે એ ગુણો એના સમ્યક નથી। સમ્યક ગુણો જોઈએ। कोई दान घणो आपतो होय तो गुण एनो गुण छे, पण मिथ्यात्वी छे એટલે એના દાનનો કે એટલું બધું મહાત્મ્ય મોક્ષ માર્ગમાં નથી। કેમ કે એની પાછળ અજ્ઞાન રહેલું છે, અનેક બીજા આશયો રહેલા છે, માન પૂજા પણ રહેલી છે, નામની પણ મહત્તા છે, અને આ આપીશ તો મને વધારે પુણ્ય બંધાશે ને દેવલોકમાં જઈશ આવો આશય પણ રહેલો છે। એટલે ગુણ હોવા છતાંય પણ ગુણ નથી। ગુણ હોવા છતાં પણ એવી રીતે મિથ્યાત્મી કોઈ ક્ષમાવાન હોય, શાંત હોય, સરળ હોય। ગામડાના માણસો ઘણા સરળ હોય છે, એ સરળતા સારી છે, ક્ષમા સારી છે, એનો કોઈ નિષેધ નથી, પણ એની ક્ષમા કે સરળતા કે નિર્લોભતા કે નિર્માણતા જે કંઈ છે એ સમ્યક નથી, યથાર્થ નથી, સાચી નથી, મોક્ષ માર્ગમાં કામ આવે એવી નથી। ગુણોનો નિદાન તો રત્નત્રયધારી આચાર્ય ભગવંતો, સાધુ ભગવંતો કે એવા ઉત્તમ શ્રાવકો, એ ગુણોનો નિદાન એટલે અધિકારી એ છે। બોધ આપવાના અધિકારી કોણ છે? આવા રત્નત્રયધારી પુરુષ બધાય નહીં। बाकी स्वाध्याय કરી શકાય, બોધ નહીં। સ્વાધ્યાય કરવું એટલે જ્ઞાનીઓના વચનો સાથે બેસીને વાંચવા, સાંભળવા, અને બોધ આપવો એમાં તો ઉપદેશાત્મક ને આદેશાત્મક વાત આવતી હોય છે। અને આમ તમે કરો એમ કહેવું પડે છે। કરો એ કહેવું, જ્યાં સુધી પોતે ના કર્યું ત્યાં સુધી કરો એમ કહી શકાતું। હું તમને કહું બધા પાપ છોડો તો એ આદેશાત્મક હું ના કહી શકું, કેમ કે મેં બધા પાપ છોડ્યા નથી। 5 મહાપાપ મારે ચાલુ છે, તો હું છોડવાનું કહી શકું, પણ એમ કહી શકું કે ભાઈ શાસ્ત્રોની અંદરમાં આચાર્ય ભગવંતોએ આગમોની અંદરમાં આ મહાપાપને છોડવાની આજ્ઞા કરી છે, એટલું એ પ્રમાણે કહી શકાય। એટલે ઉપદેશાત્મક નહીં, આજ્ઞાત્મક રીતે।
બહુ સમજવા જેવું છે. અત્યારે તો જે તે વક્તા થઈ જાય છે અને 100 પર બંનેને નુકસાન થાય છે. એટલે એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે આવા અહંકારી હોય, સ્વચ્છંદી હોય, જીન આજ્ઞાથી વિરુદ્ધ ચાલનારા હોય અને આ ઉદ્દેશાત્મકતાના 35% ગુણો ના હોય તો એવો વક્તા પોતાને અને પરને નુકસાન પહોંચાડી નાખે છે. અને આપણે એમ માનીએ કે અમે સ્વાધ્યાય બધાનો કરાવીએ છીએ ને અમારા બધા આવે છે ને આટલા બધી ભેગા થાય છે, એ પણ મોટું નુકસાન છે. કેમ કે બધાને ઊંધા માર્ગે ચડાયા તમે અંદરમાં નિમિત્ત છો. કોઈ પણ પ્રકારના દોષોને છાવરવા કે પોષવા એ હંમેશા આત્માનું પતન કરાવવાનું છે. એ નહીં ચાલવું હોય તો ચાલે, ના ચાલવું હોય તો ના ચાલે. मेवाड़ की रानी को लड़का होवे तो भी आनंद घन को क्या और नहीं होवे तो भी आनंद घन को क्या एम राखी અને જે આગમનો બાધો છે એ બાધા ઉપર પગ મૂકીને ચાલવું નહીં તો કરનાર, કરાવનાર, કરનારને અનુમોદન કરનાર, મનથી, વચનથી, કાયાથી બધાય ગુનેગાર થાય છે. બહુ વિચારવા જેવી ગંભીર બાબત છે, સામાન્ય બાબત નથી. આ કોઈ લોકોને રીઝવવાનો માર્ગ નથી. જગતને રૂડું દેખાડવા અનંત વાર પ્રયત્ન કર્યું પણ જગતનું રૂડું થયું નહીં ને આપણું રૂડું થયું નહીં. હવે એક ભાવ જો આત્માનું રૂડું કરવામાં કાઢવામાં આવે તો અનંત ભાવનું સાટું આત્માનું રૂડું તો શેનાથી થાય? રત્નત્રયને પ્રગટ કર. આત્માનું રૂડું રત્નત્રયની અભેદતા પ્રગટ કર્યા વગર નથી. હવે એ સમજે નહીં અને એવા મિથ્યાત્વધારી હોય, આગમથી વિરુદ્ધ ચારિત્ર પાળનારા હોય, કહ્યું ને બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં, તે માને ગુરુ સત્ય અથવા નિજ કુળ ધર્મના તે ગુરુમાં જ મમત્વ. આ કોના લક્ષણ છે? મતાર્થીના. લક્ષણ કોના છે? બાહ્ય ત્યાગ હોય પણ આત્મજ્ઞાન ના હોય, બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં, અને એ માને ગુરુ સત્ય કે આ અમારા ગુરુ છે. કેમ કે મહાવ્રત પાડે છે, સમિતિ બુદ્ધિનું પાલન કરે છે, મૂળ ગુરુનું પાલન કરે છે. પણ આગમની અંદરમાં જે સાધુઓની ચર્યાઓ બતાવી છે એ ચર્યા મુજબ જો વર્તતા ન હોય તો એ સાધુને પણ ગુરુ તરીકે માની શકાય નહીં, અને માનીએ તો નુકસાન છે. ગુણોને વંદન છે, વ્યક્તિને વંદન નથી, દેહને વંદન નથી, ગુણોને વંદન છે. એટલે કૃપાળુદેવે ઠપકો આપ્યો તો પ્રભુશ્રીને કે તમે શું કરો છો સાધના બધા સાથે રહીને? તો કે સાહેબ પહેલા પોરે ચા પાણી, બીજા પોરે આહાર પાણી, ત્રીજા પોરે ચીકણી તાણી અને ચોથા પોરે સોળ તાણી. આવી સ્થિતિ હતી, બંધ કરાવી દીધું. આ મોક્ષ માર્ગ છે? લોકોને સાથે વધારે ગપ્પા મારે, 24 કલાક બધા લોકરંજનમાં જ કાઢે અને અંગત રત્નત્રયની સાધના ના હોય અને એને આપણે ગુરુ માનીને બેઠા છીએ. આ એક રૂઢિવાદ થઈ ગયો છે, રૂઢિચુસ્તતા થઈ ગઈ છે. નહીં, દશાવાન હોય, જે સાધુ રત્નત્રયધારી હોય તો એ સોનામાં સુગંધ છે, એ સોનામાં સુગંધ છે. પણ ના હોય અને દિવસમાં 4-5 વાર જમતા હોય ને ચાય પીતા હોય ને બહારના ગાંઠિયા ભજીયા ખાતા હોય, તમે ખવડાવતા હોય અને તમે એમ માનો કે મેં સાહેબને આ દાન કર્યું, લાભ કર્યો, નહીં, નુકસાન કર્યું. બંને ઠામ ચોવ્યા એક વખત આ સાધુઓને
10 વૈકાલિક સૂત્રમાં આચાર્ય શાસ્ત્રમાં અને મૂલાચાર દિગંબરોનો મૂલાચાર એની અંદરમાં મૂક્યું છે. અને આ કાળના સાધુએ લખેલું છે ને આ કાળના સાધુઓ માટે છે. કહ્યું કે ભાઈ પાડી શકો તો ઉત્તમ છે, ના પાડી શકો તો નીચેની ભૂમિકામાં રહો. પણ નીચેના ભૂમિકામાં રહી અને ઊંચી ભૂમિકાનું સાધન કરવા જઈને ભ્રષ્ટ થવું, એ વ્રત લઈને વ્રત ભાગવા એ મોટું નુકસાન છે. તમે વ્રત લીધા છે, 5 વ્રત લીધા છે. મેં ઉપવાસ કર્યો અને તમે એકાસનું કર્યું. હવે ઉપવાસ કર્યો તો ઉપવાસનું ફળ વધારે કે એકાસનનું ફળ વધારે? ફળ પણ પુણ્ય કોણ વધારે પાડે? ઉપવાસવાળો. હવે તમે એકાસનામાં 18 આઈટમ ઠાસીને ખાધી, 2 કલાક એકાસનામાં કાઢ્યા. કાઢતા હોય છે ઘણા, આંબેલમાં કાઢે ને એકાસનામાં કાઢે, ઠીક છે, વાંધો નહીં. 2 કલાક કાઢ્યા પણ પછી તમે બધું બંધ થઈ ગયું. પાણીની છૂટ રાખી, ઠીક છે, ના રાખે તો નહીં. હવે મેં ઉપવાસ કર્યો અને મને સાંજના માથું ચડી ગયું એકદમ. કેમ કે રોજ 3 વખત ચા પીતો, જો હું તો નથી પીતા, તો વાત કહું છું, ચા પીતો નથી. તો હવે એ મને આજના માથું દુખ્યું. હવે મને એમ થયું કે આખી રાત કેમ જશે આ, અને ઝાટકા મારે. એને એમ થયું કે એકાદી આ માથાની ટીકડી લઈ લઉં, ડિસ્પ્રિન જે કંઈ હોય તે, અને 1 કપ ચા પીવું, જમવાનું નહીં, 1 કપ ચા. મેં ઉપવાસનું વ્રત લઈ અને 1 કપ ચા પીધી અને ગોળી લીધી અને મને સારું થયું. મેં સાધના સારી કરી. હવે લાભ એકાસનાવાળાને વધારે થયો કે ઉપવાસ કરનારને વધારે થયો? કેમ? હે? અને પેલા એ વ્રતનો ભંગ કરે. તો એક નાના વ્રતનો ભંગ કરનારને આટલું નુકસાન છે, તો મહાવ્રતનો ભંગ કરીને જે ચિંતા હોય એની શું સ્થિતિ? વિચારવા જેવું છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં બધું લીધું છે અને બીજા શાસ્ત્રોમાં ઘણું લીધું છે. અષ્ટપાવના વિવેચનમાં આવશે. એટલે આપણે બહારમાં જોઈને અંજાઈ જઈએ છીએ. કંઈક કોઈના ભક્કા હોય, કોઈના પુણ્ય ઉદય હોય, કોઈના ત્યાગ હોય, કોઈના તપ હોય, કોઈનું શાસ્ત્ર જ્ઞાન હોય, કોઈને વાણીનો યોગ હોય. નહીં, એમાં ભક્કાવા જેવું કંઈ છે નહીં. બહુ વિચારવા જેવું છે. એટલે ગુણોનો નિધાન હોય, અને ગુણો એટલે રત્નત્રય. ગુણો એટલે રત્નત્રયનો નિધાન હોય, ખજાનો હોય. કારણ ગુણ વિના સભામાં નાયકપણું શોભે નહીં. ગુણ વગર સભાની અંદરમાં એ નાયક થઈને બેસે, ઉપદેશદાતા ઊંચી ગાદી ઉપર, તો એને શોભે નહીં. શ્રોતા સમજીને ગ્રહી શકે એવા સ્પષ્ટ અને મિષ્ટ જેના ઉપદેશ વચનો હોય, શ્રોતા સમજી અને ગ્રહી શકે, લાભ પામી શકે એવો બોધ હોવો જોઈએ. શ્રોતાની ભૂમિકાથી ઉપર બોધ આપવા જાઓ તો એ કામ આવતો નથી. એને એની ભાષામાં કહો. કોઈ અંગ્રેજ હોય અને તમને વંદન કર્યા મહારાજને, અને એમને આશીર્વાદ આપ્યા કે સ્વસ્તિ સ્વસ્તિ સ્વસ્તિ, તમારું કલ્યાણ કરો, સ્વસ્તિ એટલે કલ્યાણ કરો. તો પેલો એટલે બકડો મોટું ફાટલું પડે એમ જોશે, મેઢાની જેમ ત્યાં શું કહેશે, પણ એને એટલું જ કહો કે થેન્ક યુ એની ભાષામાં, થેન્ક યુ. તો પેલો રાજી થઈ જશે. વસ્તુ એની એ. એટલે હંમેશા શ્રોતાનો વર્ગ કયા પ્રકારનો છે એને અનુરૂપ બોધ હોવો જોઈએ. નીચેની ભૂમિકાવાળાના શ્રોતાને એકદમ ઊંચી ભૂમિકાનો બોધ આપો તો કામ કરતો નથી. આ સિદ્ધાંત રજૂ કરવો જોઈએ, પણ સાપેક્ષતા ચૂકાવી ના જોઈએ. એટલે શ્રોતા સમજીને ગ્રહી શકે એવા સ્પષ્ટ અને મિષ્ટ જેના ઉપદેશના વચનો હોય,
વચનમાં મધુરતા વિના તે શ્રોતાને રૂચે નહીં, તેમ તેમના શ્રવણના ઉલ્લાસમાં વૃદ્ધિ પણ ન કરે. વચન પણ કેવા હોવા જોઈએ? મધુર. સુગર કોટેડ પોઈઝન ની અમૃત, સુગર કોટેડ અમૃત. વચનમાં મધુરતા, મીઠાશ. કડક શબ્દો હોય, કડક ભાષા હોય તો શ્રોતાને રૂચે નહીં. એકની એક વસ્તુ અસ્થિના પડખેથી પણ કહેવાય છે અને નાસ્તિના પડખેથી પણ કહેવાય છે. એકની એક વસ્તુ. જેમ કે હું કહું કે આ સભામાં 50% ગાંડાઓ છે, તો તમને બધાને તમને ગાંડા કીધું. હવે એની એ જ વાત બીજી રીતે રજૂ કરું કે આમાં 50% ડાયા છે. વસ્તુ તો એકની એક જ છે કે આમાં 50% ડાયા છે. બધાને છે ને આપણો નંબર ડાયામાં છે. હોય કે ના હોય પણ જરાક માનવાનો તો ખરા. તો વચનમાં મધુરતા વિના તે શ્રોતાને રૂચે નહીં, તેમ તેમના શ્રવણના ઉલ્લાસમાં વૃદ્ધિ પણ ન કરે. આમ જે પ્રસન્ન ચિત્તથી સાંભળવું જોઈએ કે જેના કારણે એની ઇફેક્ટ એના હૃદયમાં આવે, એ પ્રસન્ન ચિત્તથી ઉલ્લાસથી એ સાંભળે નહીં. કંટાળો આવે એટલે અહીં બેઠો બેઠો બીજા આંટો મારી આવે. કંટાળો રસ પડે તો કંઈ ના થાય. તમે ટીવી જોવામાં કોઈ દાડો નૌકાર મંત્ર યાદ કરો છો? પણ નૌકાર મંત્ર તમે ગણતા કરતા ટીવી જોશો. શું બતાવે છે કે તમારી રુચિ પેલી બાજુ છે. તેમ તેમના શ્રવણના ઉલ્લાસમાં પણ વૃદ્ધિ પણ ના કરે. આવા જો મધુરતા વગરના હોય તો. વળી કોઈની નિંદા કરવા વાળો પણ ના હોય, જાહેરમાં કે ખાનગીમાં કોઈની નિંદા નહીં. નિંદા કરવા વાળો જીવ ક્યારેય આત્માની સાધના યથાર્થ કરી શકે નહીં. અને નિંદા સાંભળવાને પણ ક્ષમતા રાખનારો મહાન છે. નિંદા हमारी जो करे मित्र हमारा હોય, साबु लेवे गांठ का और मैल हमारा धोए. निंदक और धोबी दो धोए मैल. धोबी कमाई करत है और निंदक ठेलम ठेल. એટલે કોઈની નિંદા નહીં કરવી. પોતાને ઊંચો બતાવવા માટે જીવો બીજાની નિંદા કરે. હમણાં કરતા હું કંઈક વિશેષ છું. અને પોતે પણ નિંદ આચરણ યુક્ત ન હોય. ઉપદેશદાતાની વાત છે કે લોકોના અંદરમાં નિંદા પામે એવું આચરણ શ્રોતા વક્તાઓનું હોઈ શકે. કોઈ વ્યસની હોય, દારૂ પીતો હોય, માંસ ખાતો હોય, જુગાર પીતો હોય, વ્યભિચાર કરતો હોય, શિકાર કરતો હોય, પસ્તીગમન કરતો હોય, બધા નિંદ આચરણ છે. આ બધા નિંદ આચરણ છે. તો પોતે પણ નિંદ આચરણ યુક્ત ના હોય, ઉપદેશદાતા નિંદ આચરણ યુક્ત હોય તો એનું કોઈ સાંભળે નહીં, માને નહીં, સ્વીકારે નહીં. અને કે પેલો બોલતો હોય તો આપણે એને અંદરમાં બોલે કે 100 ચૂહા માર કે બિલ્લી હજ પે ગઈ. શું કે 100 ચૂહા મારીને આ બિલ્લી હજ ઉપર યાત્રા કરવા નીકળી છે. આ તો પહેલું જોઈએ. સદાચરણ વગર ઉપદેશ આપવાનો અધિકાર નથી. અને આપવા જાય તો એ સૌ કોને નુકસાન કરનારો થાય. એનો અહંકાર પોષાય. અને બંને પણ એનો બોધ અંદરમાં રૂચવાનો નથી. સમજે કે આ તો આ પ્રમાણે ચાલે છે, કરે છે આ પ્રમાણે, બોલે છે આ પ્રમાણે. એટલે નિંદ આચરણ યુક્ત હોવો જોઈએ નહીં. વક્તા જે છે એનું આચરણ પણ સર્વાંગ સુંદર હોવું જોઈએ. ન્યાય નીતિ સંપન્ન એનો વ્યવહાર હોવો જોઈએ. 7 વ્યસનોનો ત્યાગી હોવો જોઈએ. કસાઈ ભાવની મમતા જોઈએ. સાચા દેવ ગુરુ ધર્મશાસ્ત્રનો ભક્ત જોઈએ.
અને જીન આજ્ઞા અનુસાર ચાલનારો હોવો જોઈએ અને જીન સિદ્ધાંતમાં જેને સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. આ દર્શન સાચું ને આ દર્શન સાચું એવું અંદરમાં ભેળસેળ ના હોય, પ્યોરિટી એકદમ. આટલા ગુણો આમાં છે, હજી બાકીના થોડા છે, એ પછી આપણે અન્ય સમયે વિચારશું. બીજા શ્લોકમાં આવશે, 6થા શ્લોકમાં, ત્યારે આપણે જોઈશું. ઓમ શાંતિ શાંતિ. જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા